જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અહીંયા મેં લીધેલું છે 1/2 લીટર દૂધ. ગોકુળ દૂધ છે, મલાઈવાળું દૂધ છે. એને મેં રાત્રે મેળવી લીધું હતું. રાતના આપણે મેળવી દઈએ તો સવાર થાય તો સરસ દહીં જામી જાય. અને પછી સવારે મેં શું કર્યું, આવી રીતે ગયણું લીધું, નીચે મોટું વાસણ લીધું, ઉપર એક કપડું રાખીને દહીં એમાં ઠલવી દીધું, દહીં એમાં પધરાવી દીધું. હવે દહીંમાંથી આપણે જલનો ભાગ કાઢવાનો છે. જો આટલું આમાંથી ભાગ જલ નીકળી ગયો. કારણ કે આપણે જ્યારે ગોરસ બનાવીએ અને સીધું જ ગોરસ બનાવીએ તો આપણે દેશી ભાષામાં કહું તો ફોદા થઈ જાય. તો શ્રીજીને ના સોહાય, આપણને ન ગમે તો પ્રભુને કેવી રીતે સોહાય, બરાબર ને? તો દહીં હવે કાપડમાંથી કાઢી લીધું. આપ કોટનના કપડાં બી કાપડ લઈ શકો છો. મેં અહીંયા રેશમી લીધેલું. તો હવે મલાઈવાળું દૂધ લેવાનું કારણ શું છે કે જે દહીં છે ને એ મલાઈવાળું ટેક્સચર થશે, એનું આવી રીતે ક્રીમ જેવું થશે. તો દહીં ફીણીને સાઈડ પર રાખી દીધું છે, કારણ કે એમાંથી આપણે મીઠું અને ખારું એટલે નમકીન 2 ગોરસ સિદ્ધ કરવાના છે. પ્રભુને બંને ગોરસ આવે, બરાબર. હવે તો 2-3 દિવસ રહ્યા છે, તો હવે એ સાઈડ પર મૂક્યું અને પહેલાં ઘી ગરમ કરીને એમાં અડધી ચમચી જીરું અને ગેસ બંધ કર્યા પછી એમાં શામ તીખા પધરાવી દીધા. એને આપણે ઠંડુ થવા દઈએ, ત્યાં સુધી આપણે મીઠું ગોરસ સિદ્ધ કરી લઈએ. કારણ કે ઘી ગરમ હોય ત્યારે જ એમાં દહીં પધરાવી નહીં દેવાનું, નહીં તો દહીં તરત ફાટી જશે. એ વઘાર જે છે ઠંડુ થઈ જાય ત્યાં સુધી મીઠું આપણે જે ગોરસ છે બનાવીએ. તો એનું ટેક્સચર જો દહીંનું કેટલું સુંદર છે. એટલે ગોરસ આપ ક્યારે બી સિદ્ધ કરો તો આવી રીતે કરો. સીધું દહીં મીઠું દહીં કરીને મેળવી દો અને બીજા દિવસે પ્રભુને ધરો, આવું ના કરતા. તો અહીંયા દહીં સરખું આપણે ફીણી લીધું, એમાં એલચી પધરાવી, સુગંધિત ખાસ બહુ જરૂરી છે પધરાવી. અને આ જે મિશ્રીનો ભૂકો પધરાવ્યા પછી એને સરખું ફરીથી ફીણવાનું. આપ એનું ટેક્સચર જો કેટલું સુંદર છે, આપણે આવું જ ટેક્સચર જોઈએ. તો જો અમે માટીની મટકી લીધી છે. હવે જો એક હજી આપને કહું, માટીની જ મટકી છે ને એ બીજા દિવસે ભોગવા ન આવે, કારણ કે એ પછી એઠી થઈ જાય એટલે એઠવાડી થઈ જાય. તો બીજા દિવસે આપણે એ જ મટકી ખાસી કરીને ના ચાલે, એટલે બીજા દિવસે આપણે બીજી નવી મટકી ધરવી પડે. તો હું આપને એક સજેસ્ટ કરીશ. તો જો અહીંયા એક મટકી ભરાઈ ગઈ, તો હવે મીઠું દહીં એટલે આ મીઠું ગોરસ. હવે ખારું ગોરસ. હવે ઉપરથી શું કરીએ, એમાં મેં કેસરના તાતણા છે, 2-3 તાર છે ઉપરથી પધરાવીએ અને જરાક એવું કાજુ બદામનો ભૂકો એટલે કાતરી લઈને ઉપરથી સાજી દઈએ ને એટલે સજાવટ કરી દઈએ. તો ખૂબ સુંદર અને સરળ આ થઈ ગયું મીઠું ગોરસ. એનું ટેક્સચર ખાલી આપજો. આપ સીધું દહીં જમાવીને જે ગોરસ કરો અને આ ગોરસ. તો આ ઘીનું જે મિશ્રણ છે વઘારી ઠંડુ થઈ ગયું. જો થોડુંક દહીં મેં અડધું કાઢી લીધેલું, તો એમાં જે વઘારમાં જો આ ખારું ગોરસ આવી રીતે કરીએ ને, નમકીન ગોરસ ખૂબ સુંદર લાગે. સિંદવ પધરાવી દઈએ, જરાક એવું, વધારે નહીં. અને આમાં પછી શામ તીખા અને જરાક એવું શેકેલું જીરું, વધારે નહીં, કારણ કે આપણે જીરાનો વઘાર કર્યો છે એમાં. તો એને બી સરખું ફરીથી આપણે ફીણી લઈએ. હવે ઘીમાં જ્યારે આપણે નમકીન ગોરસ ખારું ગોરસ બનાવે ખૂબ સુંદર લાગે છે. એકવાર આપ ચોક્કસ ત્યાં કરી જોજો. એનું ટેક્સચર આપજો, કેટલું ક્રીમ જેવું આવ્યું છે. પાણી અને દહીં અલગ નથી થયું. આપણે એવું જ કરવાનું હોય ગોરસ. તો આપ કઈ રીતે કરો છો એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો બીજી મટકી ખારા દહીંનું ભરી લઈએ આપણે, ખારા ગોરસની. તો અહીંયા 2 ગોરસ એટલે બંને ખારું અને મીઠું બંને ગોરસ અહીંયા આપણે મટકી ભરી લીધી. તો જે ખારું ગોરસ છે, નમકીન ગોરસ, તો એના પર આપણે શેકેલા જીરાની આપણે સજાવટ કરી દઈએ. શેકેલા જીરાનો ભૂકો કરી અને સજી લઈએ તો ખૂબ સુંદર લાગે. તો આપ છે ને જો મટકી, હા આ માટીની મટકી ન ચાલે, તો આપણે શું કરી શકીએ, સ્ટીલની મટકી નાની લઈ લેવાની. તો એ આપણે રોજ ભોગમાં પ્રભુને ધરી શકીએ છીએ. આપને જો અનુકૂળતા હોય તો રોજ આપ માટીની મટકી લઈને ધરો તો વધુ સારું, પણ ના હોય ને તો આવી રીતે નાની મટકી મળે છે સ્ટીલની. આ 1 નંબરની સાઇઝ છે, આવી ખૂબ સરળતાથી મળે છે માર્કેટમાં. આપ આવી મટકી લઈને પ્રભુને આમાં ગોરસ ધરી શકો છો. તો આમાં બી એક હું ભરીને આપને દેખાડી દઉં. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.